ધર્મરથના માધ્યમથી ક્ષત્રિયોએ ભાજપ વિરોધી પ્રચાર શરૂ કર્યો। સુરેન્દ્રનગરમાં ધર્મરથનું સ્વાગત કરાયું, સાથે જ ધર્મરથને ઠેર ઠેર આવકાર પણ આપવામાં આવી રહ્યો છે। વિવાદિત નિવેદનથી ભૂપત ભાયાણીની મુશ્કેલીઓમાં વધારો। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભૂપત ભાયાણીના નિવેદન સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ। સુરતમાંથી 4 લાખ પરપ્રાંતિયો વતન જવા માટે રવાના। લગ્ન સિઝન અને વેકેશનના પગલે સુરતમાં રહેતા યુપી, એમપી, બિહાર અને ઝારખંડના લોકો વતન જવા રવાના। સુરતમાં 2 વિદ્યાર્થી આચાર્યની અભદ્ર રીલ બનાવી। શિક્ષકે ઠપકો આપતા બદલો લેવા માટે વિદ્યાર્થીએ અભદ્ર રીલ બનાવી। શિક્ષક ટ્રસ્ટી આચાર્યની રીલ બનાવી વાયરલ કરી। અમદાવાદ દાણી લીમડામાં યુવકની છરીના ઘા ઝીકીને હત્યા। રૂપિયાની લેતી દેતીમાં જુબેર કુરેશીને મોતને ઘાટ ઉતારી દેવાયો। સુરતના લિંબાયતમાંથી 7.79 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું। પોલીસે એમડી ડ્રગ્સ સાથે માસી અને ભાણેજને ઝડપ્યા। ડ્રગ્સની પડીકી બનાવી ઘરમાંથી જ કરતા હતા વિક્રમ। કેન્યામાં ભારે વરસાદે વિનાશ વેર્યો। કેન્યામાં પૂરથી 38 લોકોના થયા મોત। 10,000થી વધુ પરિવારો વિસ્થાપિત। રાજ્યમાં આજે અને આવતીકાલે ગરમીનો પારો 39 થી 40 ડિગ્રી રહેવાની સંભાવનાઓ। 26 એપ્રિલ બાદ ગરમીમાં થશે વધારો।